તો વલસાડ જિલ્લાના પારડી તાલુકાની ઘટના કે જ્યાં બનેવીએ સગીર સાડી પર દાનત બગાડી હતી। તો 13 વર્ષીય સગીરાની સાથે બનેવી કરતો હતો દુષ્કર્મ। જ્યાં 6 માસથી લગ્નની લાલચે કરતો હતો દુષ્કર્મ। જમાઈ ન સમજતા આખરે માતા પહોંચી પોલીસના શરણે માતાએ જમાઈ વિરુદ્ધ નોંધાવી ફરિયાદ। જ્યાં સમગ્ર મામલે આરોપીને પકડી પારડી પોલીસે તપાસ હાથ ધરી છે। તો કલંકિત કરતો જે બનાવ જે છે સામે આવ્યો છે વલસાડથી કે જમાઈ જે ન સમજતા આખરે માતા જે પહોંચી હતી પોલીસના શરણે કે જ્યાં વલસાડ જિલ્લાના પારડી તાલુકો છે એની આ ઘટના છે। જ્યાં બનેવીએ સગીર સાડી પર દાનત બગાડી હતી અને જે 13 વર્ષીય સગીરની સાથે બનેવી કરતો રહ્યો હતો દુષ્કર્મ। તો 6 માસથી લગ્નની લાલચ આપી અને દુષ્કર્મ કરતો હતો। તો જમાઈ ન સમજતા આખરે માતા પોલીસ સ્ટેશન પહોંચી। વલસાડ જિલ્લાના પારડી તાલુકાની આ ઘટના જ્યાં બનેવીએ સગીર સાડી જે છે એના પર દાનત બગાડી હતી। 13 વર્ષીય સગીર સાડી છે એના ઉપર બનેવીએ જે છે દાનત બગાડી 6 માસથી લગ્નની લાલચ આપી અને દુષ્કર્મ આચરતો રહ્યો। જ્યાં જમાઈ ન સમજતા આખરે માતા પહોંચી હતી પોલીસના શરણે। તો સાડી બનેવીને કલંકિત કરતો એક કિસ્સો જે છે વલસાડ જે છે ત્યાંથી સામે આવ્યો છે કે જ્યાં 13 વર્ષીય સગીર સાડી જે છે એની સાથે બનેવી કરતો હતો દુષ્કર્મ। 6 માસથી લગ્નની લાલચ આપી અને દુષ્કર્મ કરતો રહ્યો। આખરે જમાઈ ન સમજતા માતા પોલીસ સ્ટેશન પહોંચી હતી। તો સાડી બનેવીને કલંકિત કરતી ઘટના જે છે વલસાડના પારડી પોલીસ જે ત્યાં મથકે ફરિયાદ નોંધવામાં આવી। જ્યાં 13 વર્ષીય સગીર સાડી જે છે એની સાથે બનેવી દ્વારા દુષ્કર્મ કરવામાં આવતું હતું। તો 6 મહિનાથી લગ્નની લાલચ આપી બનેવી જે સગીર સાડી જે છે એના પર દુષ્કર્મ આચરતો રહ્યો અને બનેવી આખરે ન સમજતા આખરે માતા પોલીસ સ્ટેશન પહોંચી અને ફરિયાદ નોંધાવી હતી।